નમસ્કાર. વિવેક વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું વિવેક વાર્તામાં એક સરસ મજાની બુકની સમરી રજૂ કરવા જઈ રહ્યો છું. એ બુકનું નામ છે 10 સિમ્પલ બટ પાવરફુલ સિક્રેટ્સ. આ બુકના લેખક છે આદિત્ય વાસુ. આવી જ અવનવી બુક સમરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. લેખકે ઘણા બધા સફળ વ્યક્તિઓના જીવનચિત્ર વાંચીને તેમાંથી 10 એવા સિક્રેટ્સ અલગ તારવ્યા છે અને ખૂબ જ મહેનત કરીને આ બુકનું નિર્માણ કર્યું છે. મિત્રો, સફળતા મેળવવા માટે ઘણા નિયમો છે, પણ આ એક પુસ્તક 10 સિમ્પલ બટ પાવરફુલ સિક્રેટ્સ આપણને બતાવે છે કે માત્ર 10 સરળ પરંતુ શક્તિશાળી રહસ્યો જીવનને કેવી રીતે બદલી શકે. આજે આપણે એ રહસ્યોની સફર શરૂ કરવાના છીએ. તો પહેલું સિક્રેટ છે જીવનમાં ગોલ હોવો. આ ચેપ્ટરમાં એ વાત પર ભાર મુકાયો છે કે જીવનમાં સફળતા મેળવવા માટે સૌપ્રથમ તમારે તમારો ગોલ સ્પષ્ટ કરવો જોઈએ. જે લોકોને ખબર નથી કે તેઓ ક્યાં પહોંચવા માગે છે તેઓ જીવનમાં ભટકી જાય છે, પરંતુ જેને પોતાના જીવનમાંથી શું જોઈએ છે તેની જાણ હોય છે તે વ્યક્તિ સફળતાની દિશામાં આગળ વધી શકે છે. લેખકે સ્માર્ટ ઈ ગોલની વાત કરી છે, તો જોઈએ સ્માર્ટ ઈ એટલે શું. એસ એટલે સિમ્પલ, ગોલ સાદો અને સ્પષ્ટ હોવો જોઈએ. એમ એટલે મેજરેબલ, તેને માપી શકાય એવો હોવો જોઈએ. એ એટલે અચીવેબલ, પ્રાપ્ત અને હાંસલ કરી શકાય એવો હોવો જોઈએ. આર એટલે કે રિયલિસ્ટિક, ગોલ વાસ્તવિક અને પરિસ્થિતિ મુજબ સાચો હોવો જોઈએ. ટી એટલે ટાઈમ બીડ, સમય મર્યાદામાં પ્રાપ્ત થઈ શકે એવો ગોલ હોવો જોઈએ. ઈ એટલે એક્સાઇટિંગ, ગોલ પ્રેરણાદાયક અને રોમાંચિક હોવો જોઈએ. પેલું એક્ઝામ્પલ જોઈએ તો એપીજે અબ્દુલ કલામ, તેમનો ગોલ હતો ભારતને મિસાઇલ અને સ્પેસ ક્ષેત્રમાં આગળ લઈ જવું. સામાન્ય પરિસ્થિતિમાંથી આવ્યા છતાં તેમણે તેમના વિઝન ઉપર ક્યારેય સમાધાન ન કર્યું. ડીઆરડીઓ અને ઇસરોમાં કામ કરીને તેમણે ભારતને મિસાઇલ મેન તરીકે નવી ઓળખ અપાવી અને રાષ્ટ્રપતિ તરીકે દેશને પ્રેરણા આપી. આ રીતે સ્પષ્ટ ગોલ વિના વ્યક્તિ જીવનમાં બેચેન અને ભટકતી રહે છે. ગોલ નક્કી કરીને તેના માટે સતત પ્રયત્ન કરવાથી જ સાચી સફળતા મળે છે. સફળતાના માર્ગ ઉપર આ પહેલું પગથિયું છે કે તમારો પર્પઝ, પરંતુ હેતુ પૂરતો નથી. તેને સાકાર કરવા માટે તમારે જોઈએ છે એક ખાસ શક્તિ, જુસ્સો. ચાલો જોઈએ કે કેવી રીતે પેશન એટલે કે જુસ્સો જીવનને ઉર્જા અને પ્રેરણા આપે છે. તો બીજું સિક્રેટ છે જુસ્સો. આ ચેપ્ટરમાં સંદેશો છે કે જીવનમાં સાચી સફળતા મેળવી હોય તો તમારે તમારા જીવનમાં ઉત્સાહ અને જુસ્સાને સ્થાન આપવું પડશે. જે કામ માટે તમારા મનમાં પ્રબળ ભાવના હોય એ જ કામ તમને ઉર્જા, પ્રેરણા અને સંતોષ આપે છે. લેખકે મીરાના ભજનથી શરૂઆત કરી કે એસી લગી લગન મીરા હો ગઈ મગન, એટલે કે સાચો જુસ્સો માણસનું આખું જીવન બદલાવી શકે છે. ઉદાહરણમાં AR રહેમાન, સંગીત પ્રત્યેનો જુસ્સો અને સતત પ્રયોગો તેમને ઓસ્કાર વિજેતા બનાવે છે. બીજું જોઈએ તો ઇલોન મસ્ક, બાળપણથી જ અવકાશ, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો ઉત્સાહ અને એ જ જુસ્સાથી પેપલ, ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓ ઊભી કરે છે. જો તમારો ઉત્સાહ અને જુસ્સો સાચો અને પ્રબળ છે તો દુનિયાનો કોઈ પણ અવરોધ તમારી જીવન યાત્રાને અટકાવી શકતો નથી. પેશન એ જ ફ્યુલ છે જેનાથી સફળતાની ગાડી આગળ વધે છે. જુસ્સો તો સફળતાનું ઈંધણ છે, પણ માત્ર જુસ્સો પૂરતો નથી. હવે જોઈએ કે તમારી અંદર છુપાયેલું ખાસ ટેલેન્ટ કેવી રીતે તમારી સફળતામાં કેટલો ભાગ ભજવે છે. તો ચાલો આગળ વધીએ સિક્રેટ 3માં, યુઝ યોર ટેલેન્ટ. યુઝ યોર ટેલેન્ટ એટલે કે પ્રતિભા. આ ચેપ્ટર આપણને શીખવે છે કે દરેક વ્યક્તિમાં ભગવાને કંઈક ખાસ પ્રતિભા એટલે કે ટેલેન્ટ મૂકી છે, જે તેને બીજાઓ કરતાં અલગ બનાવે છે. જો ટેલેન્ટને ઓળખીને વિકસાવવામાં આવે તો વ્યક્તિ જીવનમાં મહાન સફળતા મેળવી શકે છે. આપણી પાસે 5 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ બધું આપણા ટેલેન્ટના દરવાજા છે. મન, સ્મૃતિ અને કલ્પના શક્તિનો ઉપયોગ કરીને ટેલેન્ટને વધુ તેજસ્વી બનાવી શકાય છે. જેમ કોઈને કવિતા ગમે છે તે સારા કવિ બની શકે,
સંગીત પ્રત્યે રસ ધરાવતો વ્યક્તિ ગાયક કે વાદક બની શકે. લેખન પ્રત્યે પ્રેમ હોય તો મહાન લેખક બની શકે. વ્યવસાયમાં કુશળતા હોય તો સફળ ઉદ્યોગપતિ બની શકે. જમશેદજી ટાટા પોતાની પ્રતિભા એટલે કે ટેલેન્ટ અને દ્રઢ નિશ્ચયથી ભારતના આધુનિક ઉદ્યોગનો પાયો નાખ્યો. રવિન્દ્રનાથ ટાગોર બાળપણથી જ કવિતા અને સંગીત પ્રત્યે પ્રેમ હતો. એ પ્રતિભાએથી જ તેઓ નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય સાહિત્યકાર બન્યા. લતા મંગેશકર અવાજની અનોખી પ્રતિભા એટલે કે ટેલેન્ટથી તેઓએ વિશ્વ સંગીત જગતમાં અદ્વિતીય સ્થાન મેળવ્યું છે. જો તમે તમારી પ્રતિભાને ઓળખો એટલે કે ટેલેન્ટને ઓળખો, એને ઘસો અને સતત વિકસાવો તો તમને સફળતા અપાવવાથી કોઈ શક્તિ રોકી શકતી નથી. સાચી સફળતાનું ત્રીજું રહસ્ય છે ટેલેન્ટનો યોગ્ય ઉપયોગ. ટેલેન્ટ અને સ્કિલ હોવું જરૂરી છે, પરંતુ માત્ર ટેલેન્ટ પૂરતું નથી. સાચી સફળતા માટે એ ટેલેન્ટને કાર્યમાં ફેરવવું જરૂરી છે. તો આગળનું સિક્રેટ છે એક્શન એટલે કે કામ કરવાનું શરૂ કરો. આ અધ્યાયનો મુખ્ય સંદેશો છે કે જ્ઞાન, સપના અને યોજના હોવા છતાં જો તમે એક્શન નહીં લો તો સફળતા મેળવવી અશક્ય છે. ઘણા લોકો પાસે સ્પષ્ટ ગોલ અને સુંદર સપનાઓ હોય છે, પણ કાલે કરીશ કે થોડા સમય પછી જેવા વિચારો જીવનના અવસર એટલે કે તકો છીનવી લે છે. એક્ઝામ્પલમાં જોઈએ, ડૉક્ટર વર્ગીસ કુરિયન દૂધ ઉત્પાદન વધારવાનું સપનું એને તરત એક્શનમાં ફેરવ્યું અને અમૂલ દ્વારા ભારતને દૂધ ઉત્પાદનમાં નંબર 1 બનાવ્યું. ઇલોન મસ્કે ટેસ્લા અને સ્પેસએક્સમાં અવિરત અવરોધ હોવા છતાં સતત એક્શન લીધી, પ્લાનિંગ પર અટક્યા નહીં અને તરત અમલ કર્યો તો આજે સફળતાના શિખરે છે. આ ચેપ્ટરમાંથી આપણને શીખવા મળે છે કે દરેક કામ સમયસર શરૂ કરવું જોઈએ. પછી કરીશ આ શબ્દ સફળતા માટે ઝેર સમાન છે. સપના, એક્શન અને શિસ્ત હોય તો સાચી સફળતા મળે છે. સફળ લોકો સપના માત્ર નથી જોતા, તેઓ તરત એક્શન લઈને એને હકીકતમાં ફેરવે છે. કામ કરવામાં ક્યારેક મુશ્કેલી આવે તો માણસ કામ કરવાનું છોડી દેતો હોય છે અથવા પ્રયત્નો ધીમા પડે છે. ત્યારે આપણને આગળનું ચેપ્ટર ખૂબ જ કામ લાગશે. આગળનું ચેપ્ટર એટલે કે સિક્રેટ 5 છે અતૂટ પ્રયત્ન, નેવર ક્વિટ. આ અધ્યાયનો સંદેશો છે કે જીવનમાં સાચી સફળતા તેઓને જ મળે છે જે અધવચ્ચે હાર નથી માનતા. અનેક વાર નિષ્ફળતા મળે છતાં પણ પ્રયત્ન ચાલુ કરવાથી આપણા સપનાઓ પૂરા થતા હોય છે. ઉદાહરણ તરીકે અબ્રાહમ લિંકન રાજકારણમાં અનેક વખત હારી ગયા, પરંતુ અધવચ્ચે એને પ્રયત્ન છોડ્યા નથી. અંતે તેઓ અમેરિકાના સૌથી સફળ રાષ્ટ્રપતિ બન્યા. જે.કે. રોલિંગ તેમની સ્ક્રિપ્ટ 12 પ્રશાસકોએ નામંજૂર કરી છતાં હાર ન માની અંતે હેરી પોટર દુનિયાની સૌથી મોટી બેસ્ટ સેલર સિરીઝ બનાવી. તો આ ચેપ્ટરમાં આપણને શીખવા મળે છે કે સપના સાકાર કરવા માટે સૌથી અગત્યનો જો ગુણ હોય તો અતૂટ પ્રયત્ન, પરસિસ્ટન્ટ છે. નિષ્ફળતા, અવરોધો કે વિરોધ વચ્ચે પણ જો તમે લાગેલા રહેશો તો સફળતા ચોક્કસ તમારા હાથમાં આવશે. નેવર ક્વિટ આ જ સફળતાનું સાચું સૂત્ર છે. પ્રયત્ન કરતો માણસ જ સફળતા સુધી પહોંચે છે. પણ સાચું યાદ રાખો કે ભીડમાંથી અલગ દેખાય છે એ જ જે નેવર ક્વિટ અપનાવે છે. ચાલો આગળનું ચેપ્ટર એટલે કે સિક્રેટ 6 જાણીએ. તમારી આગવી ઓળખ બનાવો. આ ચેપ્ટર આપણને શીખવે છે કે સફળ થવા માટે નકલ કરવાથી કામ નથી ચાલતું, પરંતુ પોતાની આગવી ઓળખ એટલે કે યુનિક આઈડેન્ટિટી બનાવવી જરૂરી છે. કરોડો લોકો એક સરખી રીતે જીવે છે, પરંતુ જે વ્યક્તિ કંઈક જુદું કરે છે અને એને પોતાનું આગવું વિકસાવે છે એ જ લાંબા ગાળે યાદ રહે છે અને સફળ થાય છે. કોઈ પણ ક્ષેત્રમાં શિક્ષક, ડોક્ટર, બિઝનેસમેન કે કલાકાર તેમની આગવી રીત તેમને બીજાઓ કરતાં અલગ બનાવે છે. કપડાં પહેરવાની રીત, પ્રસ્તુતિની શૈલી, કામ કરવાની પદ્ધતિ, સંવાદ કરવાની કળા, આ બધું મળીને વ્યક્તિની અનન્ય છાપ ઊભી કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાં શાંત સ્વભાવ અને કુલ કેપ્ટન તરીકેની આગવી ઓળખને કારણે લોકોના દિલ જીતી લીધા. સ્ટીવ જોબ્સ પ્રોડક્ટ ડિઝાઇનમાં ક્રિએટિવિટી અને પ્રેઝન્ટેશનની આગવી શૈલીથી એપલને વિશ્વ સ્તરે પોતાનું સ્થાન બનાવ્યું. જો તમે દુનિયામાં પોતાનું કંઈક બનાવવા માગો છો, કંઈક મેળવવા માગો છો, તો નકલ કરવાનું છોડો અને તમારી યુનિક સ્ટાઇલ અપનાવો. કારણ કે સફળતા તેમને જ મળે છે જે ભીડથી કંઈક અલગ કરે છે. આગવી ઓળખ તો બની ગઈ, પણ એને તેજસ્વી બનાવે છે હકારાત્મક વિચારો. ચાલો આગળ જોઈએ સિક્રેટ 7
વિજયી માનસિકતા, થિંક લાઇક અ વિનર. આ ચેપ્ટર આપણને શીખવે છે કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વિજયી માનસિકતા રાખવી સૌથી જરૂરી છે. નકારાત્મક વિચાર માણસને પાછળ ખેંચે છે, જ્યારે પોઝિટિવ વિચારો આત્મવિશ્વાસ, નવી ઉર્જા અને નવી દિશા આપે છે. જે લોકો કહે છે કે મારાથી નથી થતું, તેઓ એક જગ્યાએ અટકી જાય છે, પરંતુ જે કહે છે કે હું કરી શકું છું, તેઓ જ સતત આગળ વધે છે. વિચારો આપણા જીવનના કંપાસ છે. જે દિશામાં વિચારશું એ જ દિશામાં જીવન ચાલશે. ઉદાહરણ તરીકે જોઈએ, નેલ્સન મંડેલા 27 વર્ષ જેલમાં રહ્યા છતાં હંમેશા હકારાત્મકતા અને આશાવાદ રાખ્યો અને અંતે દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધી કહેવાણા. હેલન કેલર અંધ અને બહેરા હોવા છતાં પોતાના પોઝિટિવ મનોબળથી લેખિકા અને પ્રેરણા સ્વરૂપ બન્યા. આ ચેપ્ટરનો સંદેશ છે કે પડકારો કેટલાય મોટા હોય, પરંતુ જો મનમાં વિજય માનસિકતા એટલે કે પોઝિટિવિટી રાખશો તો ઇમ્પોસિબલ પણ આઈ એમ પોસિબલ બની જશે. પોઝિટિવ વિચારોથી સફળતા મળે છે, પરંતુ આગળ વધવા માટે સતત સુધારાની જરૂર છે. ચાલો આગળનું સિક્રેટ 8 જાણીએ. સુધારાની સફર, જર્ની ઓફ ઇમ્પ્રુવમેન્ટ. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે સફળ થવા માટે માણસે હંમેશા પોતાને સુધારતા રહેવું જોઈએ. જે વ્યક્તિ શીખવું, બદલાવ સ્વીકારવું અને નવી નવી રીતો અપનાવવાનું બંધ કરે છે તે પાછળ રહી જાય છે. ઇતિહાસમાં જોવામાં આવે તો જે લોકોએ હિંમત કરી અને પોતાની મર્યાદા તોડી નવા પ્રયાસો કર્યા છે તેઓ સફળ થયા છે. સફળતા ક્યારેય ડરપોકો સુધી પહોંચતી નથી, તે હિંમતવાળાની હોય છે. આપણે હંમેશા વિચારવું જોઈએ, હું આજ કરતાં કાલે વધુ સારો કેવી રીતે બની શકું. આ સતત સુધારવાની માનસિકતા જ આપણને આગળ ધપાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, ગુટનબર્ગ, જેમણે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી, ઘણી મુશ્કેલીઓ આવી હોવા છતાં હાર ન માની અને સતત સુધારતો રહ્યો. અંતે તેની શોધે વિશ્વમાં જ્ઞાન અને માહિતીનો ક્રાંતિજનક યુગ શરૂ કર્યો. થોમસ આલ્વા એડિશન હજારો વખત નિષ્ફળ ગયા છતાં દરેક વખતે પોતાની ભૂલમાંથી શીખીને એણે વીજળીના બલ્બની શોધ કરી. આ ચેપ્ટરનો સંદેશો છે કે જીવનમાં સફળતા મેળવવા માટે હંમેશા શીખવાની અને સુધારવાની તૈયારી રાખો. નાનું હોય કે મોટું, દરેક કામમાં સુધારો જ સફળતાની કુંજી છે. આજે છો, કાલે એનાથી વધુ સારું બનો. સતત સુધારવાથી આપણે શ્રેષ્ઠ બનીએ છીએ, પરંતુ એ શ્રેષ્ઠતા દુનિયા સુધી પહોંચાડે છે આપણી વાણી. ચાલો આગળનું ચેપ્ટર 9 આર્ટ ઓફ કમ્યુનિકેશન એટલે કે આપણી વાણી, તેના ઉપર જોઈએ. આ ચેપ્ટરમાં વાણી વ્યવહાર માનવીના જીવનમાં અત્યંત શક્તિશાળી હથિયાર છે એ લેખક સમજાવે છે. આપણા બોલવામાં માત્ર 7% શબ્દો છે, 38% અવાજનો ટોન છે, 55% શરીરની ભાષા કામ કરે છે. એટલે સાચી અસર એમાં છે કે કેવી રીતે બોલીએ. મીઠી વાણી, સ્મિત અને સહાનુભૂતિથી બોલવાથી લોકોના દિલ જીતી શકાય છે. ઉદાહરણ રૂપે જોઈએ, સ્વામી વિવેકાનંદે 1893ના શિકાગોના ધાર્મિક સભામાં સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા બોલતા જ સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું. તેમની વાણીમાં એવી શક્તિ હતી કે તેમણે માત્ર ભારતનું જ નહીં, પરંતુ સમગ્ર માનવ જાતનું પ્રતિનિધિત્વ કર્યું. એવી જ રીતે મહાત્મા ગાંધીની પ્રાર્થના સભાઓમાં તેમની વાણી લોકોના હૃદયમાં સીધી ઉતરી જતી હતી. ગીત, સંગીત અને શાંતિપૂર્ણ શબ્દોના માધ્યમથી તેમણે લાખો લોકોને સત્ય અને અહિંસા તરફ દોર્યા હતા. સાચી વાણી એ માત્ર કમ્યુનિકેશન નથી, પરંતુ સંબંધો બનાવવા, વિશ્વાસ જગાવવાનું માધ્યમ છે. કોઈનું દુઃખ દૂર કરવું હોય કે પ્રેરણા આપવી હોય, વાણીથી શક્ય બને છે. એટલે સફળતા મેળવી હોય તો વાણીનો સંયમપૂર્વક ઉપયોગ અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સાચું આર્ટ ઓફ કમ્યુનિકેશન એ છે કે આપણે જે બોલીએ તે લોકોના હૃદયને સ્પર્શે અને તેમને પ્રેરણા આપે. વાણીથી આપણે દિલ જીતી શકીએ છીએ, પણ એ દિલમાં વિશ્વાસ ઊભો થાય છે ફક્ત સચ્ચાઈથી. તો ચાલો આગળનું અને છેલ્લું સિક્રેટ 10 જોઈએ. સચ્ચાઈ અને વિશ્વાસનું સાચું મૂલ્ય. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે સફળતા મેળવવા માટે સચ્ચાઈ અને વિશ્વાસ સૌથી મોટા મૂલ્યો છે. પૈસા કે શક્તિથી માણસ
થોડી વાર માટે આગળ વધી શકીએ, પરંતુ લાંબા ગાળે પ્રામાણિકતા જ વ્યક્તિને સાચું સન્માન અને સ્થાન અપાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, મહાત્મા ગાંધી તેમની સચ્ચાઈ અને અડગતા માટે જ રાષ્ટ્ર તેમને બાપુ કહીને માન આપે છે. સત્ય અને અહિંસાના સિદ્ધાંતો દ્વારા જ ભારતને આઝાદી અપાવી. રતન ટાટા તેમણે ક્યારેય ટાટા ગ્રુપને ભ્રષ્ટાચાર કે ખોટી ડીલ તરફ જવા દીધું નહીં. તેમના આદર્શો આજે પણ લાખો યુવાનોને પ્રેરણા આપે છે. સચ્ચાઈ અને પ્રામાણિકતા એ એવી સંપત્તિ છે જે ક્યારેય ખૂટતી નથી. પૈસા અને પદ તો તાત્કાલિક હોય છે, પણ સચ્ચાઈ અને વિશ્વાસ હંમેશા લોકોના દિલમાં જીવંત રહે છે. Honesty may not give you a success instantly, but it gives you respect permanently. મિત્રો, આ પુસ્તક આપણને શીખવે છે કે સાચી સફળતા નાના નાના રહસ્યોમાં છુપાયેલી છે. ગોલ, પેશન, ટેલેન્ટ, એક્શન, પરસિસ્ટન્સ, યુનિકનેસ, પોઝિટિવ વિચારો, સતત સુધારો અને ઇન્ટિગ્રિટી. જો આપણે આ બધું જીવનમાં અપનાવીએ તો સફળતા ચોક્કસ આપણી સાથી બની જશે. અંતમાં આ અમૂલ્ય જીવન મંત્રો આપવા બદલ પુસ્તકના લેખકનો દિલથી આભાર વ્યક્ત કરીએ. યાદ રાખો, સફળતા અંતિમ મંજિલ નથી, પરંતુ એક સુંદર મુસાફરી છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. આવી જ બુક સમરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.